એવું નહીં, આપણે જે આપણા ગામના તહેવારો છે, જે આપણી સંસ્કૃતિ છે, જે આપણા બુઝુર્ગ લોકો, જે વડીલો છે, જે ગાયણામાં ગવાતા ગીતો છે, એ પૂછો બળવા પૂંજારા જોડે, શીખવાનો પ્રયત્ન કરો, ત્યારે કંઈ ના કંઈ આ વસ્તુ કામ લાગશે. તો ખાસ કરીને કહું છું કે આવનારા 30 વર્ષની અંદર જ્યારે આપણે ઉંમર લાયક થશું અને આપણા હાથમાં આ વસ્તુ આવશે, તો આજની ચાલી રહેલી યુવા જનરેશન કે નવી જનરેશન 100માંથી 63% સમુદાય કે સાંસ્કૃતિક કે પરંપરા બચાવવાની વાત કરશે એવું મને લાગી રહ્યું છે. તો ફિલહાલ જે સમાજમાં બુઝુર્ગ લોકો, જે આપણા વડીલ, આપણા બળવા પૂંજારા આ બધું કરતા હોય એ વસ્તુને ધ્યાનથી સાંભળો, જુઓ. આજની યુવા જનરેશન એક એન્ટરટેનમેન્ટ સમજીને દિવાસામાં પીને નાચવા કૂદવા જતી હોય છે, પછી શોખ ખાતર મનાવતા હોય છે. પણ હરેક તહેવાર પાછળની આદિવાસી સમુદાયનું એક રહસ્ય છે. પોતાનો તહેવાર આવે એટલે पहला तो अपने सगा सब जोहार जय आदिवासी, कैसे आप लोग, सब बढ़िया. तो हमारा भाई बहुत दिनों से कुछ ना कुछ बातें आपके आगे रखना चाहता था, लेकिन बहुत सारे काम और शेड्यूल टाइट की वजह से बिजी रहता हूँ, तो व्लॉग भी शूट नहीं कर पाता हूँ और कंटेंट शूट करने में भी इतना टाइम नहीं मिल रहा. लेकिन एक वीडियो के माध्यम से कुछ ना कुछ मैसेज, कुछ अंदर की बातें तो आप लोगों के साथ शेयर करता रहता हूँ, और आप लोग इतना ज़्यादा सपोर्ट भी करते हो. तो फिलहाल 0 से ही आप लोगों ने सपोर्ट किया है, तो आज एक लेवल पे बैठे हैं, खड़े हैं. आपकी बदौलत है, आपकी वजह से बहुत लोगों ने प्यार किया और बहुत अपने लोगों ने हेट भी किया, लेकिन तुम्हारा भाई सीखते जा रहा है. जो अपना मकसद है, जो अपना ड्रीम्स है, जहाँ अपने को पहुँचना है, वहाँ पहुँचे बिना रास्ते में भटकने वाले तो हम है ही नहीं. तो शुक्रिया उन लोगों का जिसने यहाँ तक पहुँचाया, और शुक्रिया उन लोगों को भी जो यहाँ तक पहुँचने में बहुत कुछ सिखाया. तो कुछ खास बात तो नहीं है, लेकिन अभी गाँव के अंदर हर लड़का लड़की, हर बुज़ुर्ग, हर वडील को देखता हूँ, और गांव में रहते हुए कुछ ना कुछ करने का मन होता है, रुतबा होता है अंदर से कुछ कर जाने का. ऐसे बहुत सारे लोग हैं जिसको मैं समझना चाहता हूँ, साथ लेके चलना चाहता हूँ. तो ऐसे लोग मिलते हैं, मेरे से मिलने आते भी हैं, गाइड भी लेते हैं. कुछ लोग सीखते हैं, कुछ लोग मेरे को सिखाते जाते हैं, कुछ मेरे से इंस्पिरेशन लेते हैं, इंस्पायर होते हैं. तो ऐसे बहुत सारी चीज़ें चल रही है. लेकिन अभी दिवासा हमारे गाँव का बाकी है, और बहुत सारे हमारे आड़ोसी पड़ोसी गाँवों में दिवासा हो रहा है और हो गया है. तो हम जाते हैं, देखते हैं, तो वहाँ ना भाई एक आदिवासी समुदाय की परंपरा, रीति रिवाजी और सांस्कृतिक दिखने मिलती है. तो एक चीज़ मैं कहना चाहता हूँ कि દિવાસાના પહેલા દિવસે જે ગાયણું પટેલના ઘર કરવામાં આવતું હોય છે, તો એ ગાયણાની અંદર ગવાતા ગીતો અને બોલાતા શબ્દો, કે હરેક આદિવાસી તહેવારમાં ગવાતા ગીતો કે પૂંજાતી વિધિ, તો હું જઈને બેસું છું, જોઉં છું. પણ હવે જેમ જેમ આપણી બી એજ વધતી જાય છે, 26 થયા મારા, તો એવું લાગી રહ્યું છે ક્યાં ને ક્યાંય સંસ્કૃતિ જાળવવું એ આપણી ફરજ રહી છે. કારણ કે હવે બુઝુર્ગ લોકોની ઉંમરમાં બી ઘટાડો જોવા મળી રહ્યો છે. 60, 70, 75 વર્ષમાં મૃત્યુ થઈ રહ્યા છે. ગામડાઓમાં બી 100 વર્ષનું આજીવન ઘણું ટૂંકું થઈ રહ્યું છે. તો એક મેસેજ કહેવા માગું છું કે જે સમાજમાં બુઝુર્ગ લોકો, જે આપણા વડીલ, આપણા બળવા પૂંજારા આ બધું કરતા હોય એ વસ્તુને ધ્યાનથી સાંભળો, જુઓ. આજની યુવા જનરેશન એક એન્ટરટેનમેન્ટ સમજીને દિવાસામાં પીને નાચવા કૂદવા જતી હોય છે, પછી શોખ ખાતર મનાવતા હોય છે. પણ હરેક તહેવાર પાછળની આદિવાસી સમુદાયનું એક રહસ્ય છે. પોતાનો તહેવાર આવે એટલે પહેલાં તો આપણી આવર જવરના લીધે આપણી સગાઈ જળવાઈ રહી, સંબંધ જળવાઈ રહી, મહેમાનો આવતા હોય, જતા હોય, મામાના ઘર, ફોઈના ઘર, જોડે જોડે આપણા વડીલોથી, આપણા પપ્પાથી, આપણા મમ્મીથી, આપણા પૂંજારાથી આપણે શીખવાનું છે કે આપણી સંસ્કૃતિમાં એ લોકો કયા કયા દેવી દેવતાને તહેવારોમાં પૂંજતા હોય છે. વિશ્લેષણ સમિતિ બી ઘણી નોકરીઓમાં હવે ડોક્યુમેન્ટમાં કે તમારી ખલ્લી દેવ કોઈ, તમારી કુળદેવી કંઈ, પીઠોરો શું, હિંદ શું, હિમોડો કેમ પૂંજવામાં, આવા બધા પ્રશ્ન થતા હોય છે. તો આજની જનરેશનને કહું છું કે તમે 9મી ઓગસ્ટમાં નાચવા કૂદવા જતા હોય છે, કંઈ વાંધો નહીં. સારી રીતે ઉજવતા હોય છે, કંઈ વાંધો નહીં. સારી સ્પીચો આપતા હોય છે, કંઈ વાંધો નહીં. પણ ગણપતિના બી તમે ખાલી નાચવા જ જાઓ છો. અમુક શહેરોમાં ગણપતિનો તહેવાર બી ટ્રાઇબલ કમ્યુનિટી એવી રીતે ઉજવી રહી છે. બટ એવું નહીં, આપણે જે આપણા ગામના તહેવારો છે, જે આપણી સંસ્કૃતિ છે, જે આપણા બુઝુર્ગ લોકો, જે વડીલો છે, જે ગાયણામાં ગવાતા ગીતો છે, એ પૂછો બળવા પૂંજારા જોડે, શીખવાનો પ્રયત્ન કરો, ત્યારે કંઈ ના કંઈ આ વસ્તુ કામ લાગશે. તો ખાસ કરીને કહું છું કે આવનારા 30 વર્ષની અંદર જ્યારે આપણે ઉંમર લાયક થશું અને આપણા હાથમાં આ વસ્તુ આવશે, તો આજની ચાલી રહેલી યુવા જનરેશન કે નવી જનરેશન 100માંથી 63% સમુદાય કે સાંસ્કૃતિક કે પરંપરા બચાવવાની વાત કરશે એવું મને લાગી રહ્યું છે. તો ફિલહાલ આપ લોકોથી હું એક એવો મેસેજ કહેવા માગું છું કે હરેક ફિલ્ડમાં, કે હરેક સાંસ્કૃતિક કાર્યક્રમમાં, હરેક તહેવારોમાં એના પાછળના રહસ્ય જાણવાનો પ્રયત્ન કરો. અને આ બધા લોકો છે જે સંસ્કૃતિને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે બીજી રીતે. કોઈક અમારા જેમ વિડીયો બનાવી રહ્યા છે, કોઈક સામાજિક રીતે કામ કરી રહ્યા છે. તો એક વસ્તુ એ બી અમે ફેસીસ કરી રહ્યા છે કે આપણા સમુદાયની અંદર, આદિવાસી ટ્રાઇબલની અંદર, અમારા વિસ્તારમાં ઘણા બધા એવા લોકો છે અંદરના જે એકબીજાને
પગ ખેંચવાનું કામ કરી રહ્યા છે. એમાં રાજકીય લોકો બી આવી જાય, એમાં સામાજિક લોકો બી આવી જાય અને એમાં આગેવાન લોકો બી આવી જાય. તો ક્યારે શું આ લોકો આપણા સમુદાયમાં એટલા જ આવા લોકો છે કે હરેક સમુદાયમાં એ બી કોમેન્ટ કરીને જણાવો. કારણ કે દેખાતી પ્રગતિ કે દેખાતી સક્સેસ હરેક લોકોને સહન નહીં થતી. અમુક લોકો બળવાવાળા બહુ છે આપણા સમુદાયમાં. જે આગળ જાય એને કોઈ ના કોઈ રીતે ડીસ કરવાનું, એને ટ્રેકમાંથી નીચે લાવવાનું, એને રસ્તામાંથી ખસાવવાનું કામ બી કરી રહ્યા છે. એવા લોકો મારી લાઈફમાં આવ્યા છે, એમનું તો હું લિસ્ટ બનાવી રાખ્યું છે. समय आवे तो मलिस जवाब वापिस हंसता चेहरे, पर हजी वार है. तो आज की युवा जनरेशन सबको यही बताना चाहता हूँ कि जलो मत, बराबरी करो और आगे बढ़ो और तरक्की करो, सीखने का प्रयत्न करो. इंसान है, गलतियाँ होती रहती है, सुधरने का भी प्रयत्न करो. और जो अपने आप को बहुत बड़ा समझ रहे इंसान, अपने आप को बहुत बड़ा इंसान समझ रहे, ऐसा इंसान है ही नहीं. ये दुनिया में सबको एक दिन मिट्टी में ही जाना है, धूल ही बनना है शमशान में जाके, समझो. तो घमंड लेके या किसी चीज़ को अपने आप को सबसे बेहतरीन समझने में ये चीज़ कहीं काम नहीं आने वाली. तो सबसे अच्छा है सबके साथ हल मिल के ज़िंदगी जियो. और हमारे समुदाय के लोगों को यही कहना चाहता हूँ कि अपने पारंपरिक, सांस्कृतिक और एकदम अच्छी सी जीवन शैली जीना है आपको, तो गांव में से ही रहो, गांव में रह के ही कुछ ना कुछ स्टार्टअप करो. ऐसे बहुत सारे लोग हैं जो अभी हमें देख के भी बहुत सारे स्टार्टअप कर रहे हैं, कोई ना कोई रास्ते पे निकल चुके हैं बिजनेस की ओर, खुद के वो इंडिपेंडेंट होने की ओर. तो ये सब चीज़ें, क्योंकि देश में बेरोजगारी इतनी बढ़ रही है, सबको जॉब मिलना, या हमारे बाप दादा के इतने पास बड़े बड़े ज़मीनें भी नहीं है. आदिवासी समुदाय का कहना है जंगलों में रह रहे, लेकिन उसके पास इतनी ज़्यादा ज़मीनें नहीं है. एक पापा के 2 लड़के, 2 के 4 हुए, तो वो ज़मीन बंटती जा रही है. तो खेती करने में भी इतना कुछ मिल नहीं रहा है. तो सबको बोल रहा हूँ, आपके अंदर पैशन से, टैलेंट से, जो चीज़ आप करना चाहते हैं, जिस चीज़ के आप आर्टिस्ट है, उसके अंदर से आप बाहर निकलो, ट्राई करो, मेहनत करके देखो, सक्सेस मिलेगी. लेकिन 24 में से 20-20 घंटा मेहनत करनी पड़ती है, 5 से 7 साल तक, तब जाके कामयाबी मिलती है. ऐसे रास्ते में भटक से कामयाबी नहीं मिल जाए. और ऐसे बहुत सारे लोग हैं जो एक दूसरे को आगे बढ़ते हुए देख नहीं पाते, जल रहे, विरोध कर रहे हर चीज़ का. जो इंसान हो, या कोई गुरु हो, या कोई सामाजिक पार्टी हो, या किसी भी चीज़ का, उनका विरोधी भी बहुत, जो विरोधी करते हैं रात दिन. ठीक है. तो ऐसे ही सब कुछ दिखने मिलेगा लाइफ में. जो बंदा आगे निकला वो बंदा सब फेसिस करेगा ये बात, क्योंकि हम तो झोपड़ी में से आए हुए इंसान है, गरीबी में से उठे हुए इंसान है, मिट्टी में से आए हुए इंसान है. तो हमें सारी चीज़ें पता है. कितने लोगों ने अपना रंग दिखाया और कितने अपने साथ चल रहे, कितने ने अपने बुरे समय में अपने साथ दिया, और अपने कितने लोगों ने अपना बुरा समय लाया. वो दो इंसान को मैं कभी नहीं भूलता. और दूसरी चीज़, बहुत सारी चीज़ कहने लायक है, लेकिन थोड़ी सारी बातें आज के वीडियो में शेयर कर रहा हूँ. और ये मेरा व्लॉग है, यहाँ से बहुत सारे लोग की पॉजिटिव कमेंट आएगी, नेगेटिव कमेंट आएगी, किसी को पसंद आएगा, किसी को नहीं पसंद आएगा. तो दुनिया में अलग अलग तरह के लोग हैं, अलग अलग तरह के इंसान हैं, सबकी माइंड थॉट्स यानी कि अलग अलग के लोग हैं. सब मेरे को और तुम्हें सबको अलग अलग तरह से देख रहे हैं, अलग अलग विचार है. ठीक है. तो जिसको जो पसंद आए. लेकिन मैं कहना चाहता हूँ कि आदिवासी समुदाय के अंदर जो हो रहे फेस्टिवल, जो दिवाળી है, दिवासा है, होली का त्यौहार है, वो गुजराती में बताऊँ तो ખાતરી એવું અમારે કંઈ. પછી એવા બધા ઘણા તહેવારો છે જે અખાત્રી, તો આપણા બાપ દાદા બળવા પૂંજારા શું પૂંજે છે, ક્યારે પૂંજે છે, કેવી વિધિ કરે છે, એ ખાસ જોજો. આ વસ્તુ આપણને આગળ જતાં અટવશે. આજકાલની યુવા જનરેશન આ વસ્તુમાં ધ્યાન જ નહીં આપી રહી. હરેક તહેવારમાં એન્ટરટેનમેન્ટ, એન્જોય કરી રહી છે. તહેવાર શું છે, એની ખાસિયત શું છે, એનું કોઈ જાણવા કોઈ છોકરો રેડી નથી. બસ દિવાસો બી તો બી ગાડી લઈને દારૂ પીને આટા મારશે રોડ પર, નાચતા હશે તો ગમે તેમ ગાડીઓ ચલાવશે. આ તે તો બધું બગડી રહ્યું છે ધીરે ધીરે. તો હું શું કહું છું કે આપણે જોવું પડશે, જાણવું પડશે. કારણ કે જેના ઘરમાં હોય એને વારસો લઈને ચાલવું પડે છે. બળવાનો છોરો બળવો હોય છે, પટેલના છોરા પટેલના કુટુંબમાં, કાં તો પટેલના છોરો પટેલાઈ કરે છે. તો આવું બધું વસ્તુ હોય છે. ત્યાં શીખો, જાણો અને સંસ્કૃતિને જાણવાનો પ્રયત્ન કરો. પરંપરા સમુદાય જળવાઈ રહી. बाकी इसमें सब मोह माया है. लोग आएंगे जाएंगे, सत्ता आएगी जाएगी, तो किसी बात का घमंड अहम ना करे. ठीक है. अपने से, इंसान से कोई बड़ा इंसान होता ही नहीं. एक दूसरे से हम सीख रहे हैं, देख रहे हैं और लाइफ में आगे बढ़ रहे हैं. ठीक है. जो भी है इंसान है, बहुत कुछ सीखना, आगे बढ़ना है और तरक्की करना है. ठीक है. जोहार, जय आदिवासी. चलो मिलते हैं नेक्स्ट वीडियो में. अच्छा लगा तो कमेंट कर देना. नेक्स्ट वीडियो जरूर आएगा.